અધર્મ ચાલો થોડું અધર્મ વિશે સંશોધન કરીએ. અધર્મ પેટની આંતરડીમાંથી જન્મે છે. કહેવાય છે ને કે પાપી પેટ કા સવાલ હૈ સાબ. જ્યારે પાચનક્રિયાને સકામ માર્ગે વાળવામાં નથી આવતી ત્યારે જ સંપૂર્ણ મહાભારત પૂરું થઈ ગયું ત્યારે દુર્યોધનના ગુરુ અને શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ કહે છે, જો બધું જ તારી ઈચ્છા અનુસાર જ થઈ જતું હોય અને તારું નામ લઈને ભગવાન ભગવાન કરવાથી મનુષ્યને બધું જ મળી રહેશે તો કોઈ હાથ પગ પણ નહીં ચલાવે. પુરુષાર્થ કે પરિશ્રમનો હેતુ જ સિદ્ધ નહીં થાય. માત્ર ઈશ્વરનું જ નામ લેશે તો માનવ સમુદાયના જીવન પ્રત્યેના સંઘર્ષનું કોઈ પ્રયોજન જ નહીં રહે. ધર્મ જાળવી રાખવો અને તેનું રક્ષણ કરવું એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. એ પણ અધર્મને પચાવીને. ભગવાન શ્રી કૃષ્ણ ઉવાચ, આઈ હેવ સોલ્યુશન. આ અધર્મને પચાવી શકવા મનુષ્યની આંતરડીમાં જે લોકો મને સ્થાન આપશે તો ધર્મ જળવાઈ રહેશે. યોગ્ય સમયે ધર્મનું વહન થતું રહેશે. અને ભોજન માત્ર ઉદ્દેશ્યથી અધર્મનું વહન નહીં થાય. આઈ પ્રોમિસ. સેડ કૃષ્ણ. કર્મયોગી હંમેશા સંતોષનો અધિકારી રહેશે, નહીં કે વિલાપનો. વિલાપ રહી જાય તો સમજવું કે પુરુષાર્થની કમી છે. હર હર મહાદેવ. ધ્યેયાર્થ.